લગ્ને લગ્ને કુંવારા આ કહેવત તો તમે સાંભળી જ હશે, પણ આ કહેવત ઓસ્ટ્રેલિયામાં સાચી સાબિત થઈ છે। ઓસ્ટ્રેલિયાના વિયેનામાં રહેતા એક વૃદ્ધ દંપતીને છેલ્લા 43 વર્ષમાં 12 વાર એકબીજા સાથે લગ્ન કર્યા અને પછી 3 વર્ષના અંતરાલ પછી એકબીજાને છૂટાછેડા આપી દેતા હતા અને ફરી લગ્ન કરતા હતા। આના પાછળનું કારણ જાણવા મળ્યું છે કે 1981માં મહિલાના પહેલા પતિની મૃત્યુ થઈ હતી અને તેના પહેલા પતિના મૃત્યુ પછી મહિલાને વિધવા પેન્શન તરીકે 2 કરોડ 90 લાખ રૂપિયા મળ્યા હતા અને 1982માં મહિલાએ ફરીથી લગ્ન કર્યા હતા। આ કારણે મહિલાને વિધવા પેન્શન મળતું બંધ થયું। જો કે લગ્ન બાદ મહિલાને $28,405 એટલે કે 24,11,000 રૂપિયા વળતર તરીકે મળ્યા હતા અને અહીંથી કપલને એક અદ્ભુત આઈડિયા આવ્યો। લગ્નના 6 વર્ષ પછી તેણે તેને છૂટાછેડા આપ્યા। મહિલાએ છૂટાછેડા માટે પતિની ગેરહાજરી અને તણાવને કારણ જણાવ્યું હતું। છૂટાછેડા પછી મહિલાનું વિધવા પેન્શન ફરી શરૂ થયું અને તેને 2 કરોડ 90 લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે મહિલા 2022માં 12મા છૂટાછેડા બાદ પેન્શન ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ, જ્યારે તપાસ કરવામાં આવી કે તે એક જ પુરુષ સાથે વારંવાર લગ્ન કરી રહી છે અને ભથ્થો મેળવવા માટે છૂટાછેડા પણ લઈ રહી છે। હવે દંપતી સામે છેતરપિંડીનો કેસ દાખલ કરાયો છે।